અંકલેશ્વર પંથકમાં સતત વરસી રહેલ વરસાદના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। અગાઉ મિની વાવાઝોડા સાથે વરસેલ વરસાદના કારણે ખેડૂતોએ તેમનું ડાંગર જાહેર રસ્તાઓ પર સૂકવ્યું હતું, ત્યારે ફરીવાર વરસેલ વરસાદમાં ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોના માથે બેવડી આફત આવી પડી છે। અંકલેશ્વર હાંસોડ પંથકમાં તાજેતરમાં આવેલ મિની વાવાઝોડાને કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું। ખેડૂતોએ મહેનત કરીને પકાવેલો પાક તેમના માટે સોના સ્વરૂપ છે, પરંતુ જ્યારે પાક લણવાનો વારો આવ્યો તો કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું હતું। ડાંગરનો તૈયાર પાક ખેડૂતો જેમ તેમ કરી ખેતરમાંથી બહાર કાઢ્યો અને રોડ પર સૂકવ્યો। હાંસોડના કુડાદરા, પર્વત અને અંકલેશ્વરના શિશોદા તેમજ પંડવાઈ સહિતના ગામોમાં મુખ્ય માર્ગ પર ખેડૂતોએ ડાંગર તપાવવા મૂક્યું હતું, પરંતુ આજે સવારે ફરીવાર વરસેલા કમોસમી વરસાદના કારણે રોડ પર સૂકેલો ડાંગરનો પાક પણ પલળી જતા વ્યાપક નુકસાન થયું છે। આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે પહેલા ડાંગરનો પ્રતિ 500 રૂપિયા હતો, પરંતુ સતત 2 વાર વરસાદ વરસતા હવે તેમાં 100 રૂપિયાનો ઘટાડો થઈને 400ની આસપાસ વેપારીઓ તેઓને ભાવ આપી રહ્યા છે, ત્યારે ખેડૂતોને ભારે આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। સરકાર આ બાબતે તાત્કાલિક સર્વે કરાવી સહાયની જાહેરાત કરી તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। અમે જ્યારે આગળ ડાંગર કરી વરસાદ પડ્યો હતો ત્યારે ડાંગર કરાવેલી ત્યારે નુકસાન હતું, અને તે પછી ડાંગર કરાવીને ખુલ્લા મેદાનમાં અને રોડ પર સૂકવવા માટે નાખેલું હતું, અને ફરી વરસાદ પડ્યો છે તો ડાંગર બધું પલળી ગયું છે અને ફરી ડાંગરના ભાવ ઘટી જશે અને ખેડૂતને ખોટ ખાવાનો વારો આવ્યો છે। તો સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે તમે રીસર્વે કરાવો અને નુકસાન ખોટ પ્રમાણે ડાંગરને જે નુકસાન થયું છે તેના પ્રમાણે યોગ્ય વળતર આપે એવી દરેક ખેડૂતોની આશા છે। નુકસાન એટલે પૂરી નુકસાન, 2 વાનો વરસાદ પડી ગયો અમારે, હવે કરવું હું અમારે સાંભળું કોઈ જોતું હો નથી। સરકાર પાસે જો કોઈ નુકસાન આપતા હોય તો ઠીક છે, 2 વાનો વરસાદ પડી ગયેલો છે ના, આ વેપારી આવે, વેપારી તો ઉઠાવતા જ નથી। હવે કરીએ હું, વેપારી આવે તો હો જોઈને નાહી જાય ને ભાવ કાપી કાઢે। ઘણા બધા ખેડૂતોને નાસીપાસ થવાનો વારો આવી ગયો છે। ઘણાએ એક વરસાદ પહેલાં બધું તૈયાર કરીને માલ સૂકવી દીધો છે, હવે પાછો સૂકવેલો માલમાં પાછો વરસાદ પડવાથી જે એમણે નુકસાન હતું કે ભાઈ ઓછું નુકસાન કરે એમાં પૂરેપૂરે નુકસાની થઈ ગઈ છે। હવે એ નુકસાનમાંથી સરકારને વિનંતી કરે કે થોડી વહેલી તકે સારી એવી રાહત ખેડૂતોને મળે એવું કરે, ને એ પણ થોડું ધ્યાન રાખે કે વેપારીઓ જે સંગઠન કરીને ખેડૂતોનો માલ નથી ઉઠાવતા। એક વરસાદ પહેલાં 510 બોલાતો ભાવ એક જ વરસાદમાં 450 થઈ ગયો છે, ને હવે 450 પછી હવે 400માં પણ કોઈ લેવા તૈયાર નથી। તો સરકાર એ તરફ પર થોડું ધ્યાન દોરે કે ખેડૂતોને હવે રોજીરોટી માટે કંઈ તો કરવું પડશે, તો હવે કરે શું એના માટે સરકારને થોડી વિનંતી છે કે એક તો પહેલાં પાક નુકસાનીનું વળતર જેમ બને તેમ સર્વે કરાવીને સારામાં સારું વળતર અપાવે, અને ખેડૂતો આ વેપારીને જે એ લોકોની મોનોપોલી ચાલતી છે તે ઓછી કરવા માટે આપણી સહકારી સંસ્થાને જેમ બને તેમ મજબૂત બનાવે। हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है। तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है। यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है। साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है। तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन। नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम नारायण विद्यालय।